તો બીજી તરફ વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ વરસાદની હેલી જોવા મળી રહી છે। વલસાડમાં પણ મેઘ મહેર થઈ રહ્યું છે। તો વલસાડમાં પણ મેઘો મહેરબાન થયો છે। રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી ગઈ છે। તો રામ એપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરીઓ તૂટી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। લાંબા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી, ત્યારે સલામતીના ભાગે સ્થાનિકોએ રસ્તો બંધ કર્યો છે। તો વલસાડથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વરસાદની હેલી જોવા મળી। રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી ગઈ છે। તો રામ એપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરી તૂટી છે। લાંબા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળતું હતું, ત્યારે અત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અત્યારે રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી ગઈ છે। રામ એપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરીઓ તૂટી હોવાની વિગતો સામે આવી છે, ત્યારે સલામતીના ભાગરૂપે અત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તો સ્થાનિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો વલસાડમાં પણ ચારે તરફ મેઘ મહેર જોવા મળી, ત્યારે રામ એપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરીઓ તૂટી ગઈ છે અને અત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। લાંબા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી હતી, ત્યારે વલસાડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો, જેના કારણે અત્યારે ત્યાં આ 5 ગેલેરીઓ તૂટી ગઈ છે। રામ એપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરી તૂટી હોવાની વિગતો હાલ સામે આવે છે, જે દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। તો લાંબા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું હતું, ત્યારે અત્યારે ત્યાં 5 ગેલેરીઓ તૂટી ગઈ છે। અત્યારે આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિકોની સલામતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે।